અબડાસામાં સેવાધામ રાધા તળાવે વિકાસના ભગીરથ કાર્યોના સંકલ્પ લેવામાં આવ્યા। દિલેર દાતા શ્રી રાજેશ નંદાનું આગમન થતા જ ફટાકડા પુષ્પવર્ષા ઢોલ શરણાઈ શિરે કણજધારી કુમારીઓ દ્વારા અભિવાદન કરી આય શ્રી આશાપુરા માતાજીના દર્શન કરી માથે કલંગીદાર સાવો ધારણ કરાવીને ખુલ્લી જીપમાં અભિવાદન કરી આ ગૌ વિકાસ કરેલી પાંજરાપોળના પ્રાંગણમાં પ્રવેશ કર્યો હતો। શ્રી બાલરામજી મહારાજ ગૌશાળા રાતા તળાવનો વિસ્તાર સર્વે દાતાશ્રીઓએ નજરે નિહાળ્યું હતું। સાથે રહેલ સંસ્થાના પ્રમુખ હરિભાઈ શંકરલાલ કટારિયા તથા ટ્રસ્ટી ઉમરસિંહ શિવજી મંગેએ શાળાના કાર્યની રજની માહિતી રેલી પ્રવાસ દરમિયાન દાતાઓને પૂરી પાડી હતી। શતચંડી યજ્ઞના યજમાન ચાંદ્રા પરિવારને સમગ્ર શતચંડી યજ્ઞનું આયોજનની રૂપરેખા સંસ્થાના સંસ્થાપક મંજી બાપુ દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને દાતા શ્રી રાજેશ નંદા બીટાવાલા તરફથી 1,11,11,111 તેમજ દક્ષિણ ગુજરાત ભાવિક ભક્તજનો તરફથી પણ 1,11,11,111 ની જાહેરાત સંસ્થાના 48મી વાર્ષિક સંતવાણીમાં કરેલ જેના વિકાસ કાર્યોની સમજણ કાંતિલાલ મંગલદાસ ગજરાએ પૂરી પાડી હતી। કવિ શ્યામ ગઢવીએ 18 આલમનું આ તપોભૂમિ પર જોડાણનું વર્ણન કર્યું હતું। કચ્છના સમગ્ર સમાચાર પત્રોને ટીવી ચેનલોએ આ કાર્યક્રમનું પ્રસારણ કર્યું હતું। હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની એકતાનું પ્રતીક એવું સેવા ગામ રાતા તળાવે દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી પ્રસંગને 4 ચાંદ લગાવ્યા હતા। ક્ષત્રિય સમાજના ભારત ગ્રુપ નલિયાના ક્ષત્રસિંહ જાડેજાને ગજુબા જાડેજા ભીમપર કોટડા જાડોદર પટેલ સમાજના નરેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈએ હાજરી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસંત નંદાએ કર્યું હતું અને આભાર વિધિ માધવજીભાઈ બુટાવાળા દ્વારા કરવામાં આવી હતી। વિશ્વસનીય કાર્ય અહીંયા જે થઈ રહ્યું છે ખરેખર અદ્ભુત છે। ન ભૂતો ન ભવિષ્ય। ઘણી જગ્યાએ અમે દેશમાં ઘણી સંસ્થાઓમાં અમે ફરીએ છીએ પણ રાતા તળાવ જેવું આજ સુધી અમે ક્યાં જોયું નથી અને અહીંયા જે ગાયોની સેવા થઈ રહી છે ખરેખર અમે દિલથી આમ અમારા અંદરથી જે અમારે આમ નીકળે છે કે આ સંસ્થા માટે અમને અમારું બધું ન્યોછાવાર કરવા અમે તૈયાર છીએ અને અમે દિલથી જોડાયેલા છીએ। અહીંયા જેટલા બી કાર્યકર્તા અમને બહુમાન કર્યું અમારું સર્વ 18 વર્ણ સમાજ બધા અને સંસ્થાના પ્રમુખથી લઈ અને નાનામાં નાના કાર્યકર્તાના દિલમાં જે ભાવ છે જે સેવા કરવાનું બધાનું જે અંતરની ભાવના છે ખરેખર અદ્ભુત છે। અમે જોઈને એકદમ ગદગદ થઈ ગયા છીએ અને બધાને અપીલ કરીશું કે તમે એક વખત રાતા તળાવ આવો જુઓ અને ખરેખર જે કાર્ય થઈ રહ્યું છે આ યજ્ઞમાં તમારી આહુતિ આપો। ખૂબ ખૂબ ધન્યવાદ। અમે જે આ કામ કર્યું અમે આમાં જેવી નિમિત્ત બન્યા આ યજ્ઞમાં કુદરતના કોઈ અમને આશીર્વાદ મળ્યા કે અમે આ કાર્યમાં જોડાયા અને અમને આવું મોટું લાભ મળ્યું। ભગવાન અમને આવા લાભ આપતા રહે એવી માં આશાપુરાને પ્રાર્થના। अभी ये प्रोग्राम रखियो प्रोग्राम अभी जो रखियो कि सत्य मेन तो उद्देश्य सत्य यज्ञ जो साथे जो कोई पास विकास कार्य थेवा रही बराबर इनमें राजेश भाई कचगाम नंदा बीटावाला जो 1 करोड़ 11,11,11 जो स्वयं जाहिर क्यों अर्धी वर्तन मूर्ति भी करे दोनों साथे चांद्रा परिवार परशुराम हरिराम परशुराम અને એની જે ભા કૃષ્ણદાસ પરસોત્તમ ચાંદ્રા અને જે પરિવારમાં દિનેશ ભાઈ આયા એની જે બી હતી ખૂબ ખૂબ આભાર। રાજેશભાઈ જે બી ખૂબ ખૂબ આભાર। સાથે આપણે ટ્રસ્ટી બેઠા કોઈ આપણે ઉપપ્રમુખ ગઈ બાપુ પાછા છત્રસિંહ જાડેજા ગણેશ ચોકા 7% દેનો જો પ્રસંગે જો રૂપાળો બનાવ્યો એને બદલ સંસ્થા જો પ્રમુખ હરિભાઈ અને મેં જો આભાર માન્યા। આયોજન કરેલ છે। આ બંને પ્રસંગોના મુખ્ય દાતાઓનો અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમ પ્રસંગે શરૂઆતે બંને દાતા પરિવારના રાજેશભાઈ નંદા અને દિનેશભાઈ ચાંદ્રાનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થાના કાર્યોનો માહિતી આપવા માટે એક રેલી સ્વરૂપે વિશાળ સંખ્યાની અંદર 18 વર્ણના લોકોને સાથે રાખી અને સંપૂર્ણ સંકુલની અંદર ગૌશાળા માટે બનાવવામાં આવેલી નવી મેડિકલ હોસ્પિટલ તેમજ નવા પશુધનને સાચવવા માટેના ઘાસચારો વિવિધ વાડાઓ અને સંપૂર્ણ સંકુલનું ખુલ્લી જીપની અંદર બંને દાતાઓએ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ આજરોજ આઈ આશાપુરાના પાટણગઢની અંદર તમામ વર્ણો વતી આ દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ પ્રસંગે એક મીઠાશનો ભાગ
ભાગરૂપે અને આની સુગંધ સમગ્ર કચ્છ દેશ વિદેશમાં ફેલાય તે માટે એક કેક કટિંગ કરી અને દાતાઓનું તેમજ અહીં પધારેલ મહેમાનોનું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે આ રોજ અહીં પધારેલ તમે ભાવિકો અને સ્કૂલના બાળકો માટે પ્રસાદનું આયોજન કરેલ હતું અને આ સમગ્ર પ્રસંગ અમારા સર્વેના પૂજનીય અને જેમણે આજીવન ગૌ સેવાની ભેખ ધારણ કરેલી છે અને સતત માનવ સેવા સાથે અને કોઈ પણ પ્રવૃત્તિ માટે ખડે પગે ખુલ્લા રહે છે એવા આપણા સર્વેના વંદનીય પૂજનીય મંજી બાપુના આજ્ઞા અને સૂચના મુજબ રાતા તળાવનો સમગ્ર સ્ટાફ આ પ્રસંગે અમારા સંસ્થાના પ્રમુખ રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, નલિયા.